સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં હરણી બોટકાંડને લઈ આરોપી નિલેશ જૈનના રિમાન્ડ મંજૂર થયા છે। નિલેશ જૈનના 6 દિવસના રિમાન્ડ મંજૂર, જતીન દોશીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। તેજલ દોશી અને નેહા દોશીના પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પરેશ શાહને નિલેશ જૈને આપ્યો હતો પેટા કોન્ટ્રાક્ટ, તો એક બાદ એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, ત્યારે હવે એક બાદ એક આરોપીઓ પણ પકડાઈ રહ્યા છે। નિલેશ જૈન, જેની હાલમાં જ ધરપકડ થઈ અને હવે તેના પણ 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા। માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ હરણી બોટકાંડમાં અને 2 શિક્ષિકાઓના પણ મોત થયા હતા, ત્યારે હવે તેને લઈ 19 આરોપીઓ છે, જેમાંથી એક બાદ એક પકડાઈ રહ્યા છે। નિલેશ જૈનના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જતીન દોશીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। તેજલ દોશી અને નેહા દોશીના પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પરેશ શાહને નિલેશ જૈને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની માહિતી આપી છે।